આ છે ભુજ તાલુકાનું વટાછડ ગામ. તમને આ ગામની આજે નજીકથી મુલાકાત કરાવી છું. અને આ ખુલ્લા રસોડા, અને આ રસોડા ખુલ્લા હોય, જમવાનું પણ આવી રીતનું જ બહાર બનાવતા હોય. રસોડા, ચૂલો, નાનું બાળક પણ કોડિયામાં સૂઈ રહ્યું છે. મસ્ત પવન સરસ લાગી રહ્યો છે ને અત્યારે, નહીં? વાહ, સારો લાગી રહ્યો છે. વાહ, કચ્છીમાં વાહ કે વાહ. માલ સામાન માટેની, રાજુભાઈ શું કહેવાય? માલ સામાન માટેનું આવ્યું એકો. હા હા, માલ સામાન માટેનો એકો. પથ્થરની દિવાલ ના કરી શકે, પણ આ સામાન્ય દિવાલ છે કે જે ઓછા ખર્ચામાં ઢોરા ના આવી શકે અને ઘરનું આ રીતનું રક્ષણ પણ થઈ શકે. મસ્ત ગોળી છે જુઓ, ગામડામાં એનું બચ્ચું છે, વસીરું છે. એટલે ગ્રામીણ જીવનમાં દરેક જાતના પશુઓ આપણને જોવા મળતા હોય. નાનું પાડુડું એટલે ભેંસનું બચ્ચું કહેવાય. તડકાથી રક્ષણ મેળવવા માટે થોડુંક પણ આ રીતનું એમને ઓઠું કર્યું છે. અહીંયા રસ્તા લોકોના પસંદના જ કહી શકાય. ગ્રામીણ જીવન એનું ધબકતું જીવન છે. ઘણા ગામોની અંદર આપણે બાવળિયા પણ વધુ જોવા મળે, કારણ કે અમુક પ્રદેશ એવો હોય કે ત્યાં બાવળિયા વધુ થતા હોય. દૂધ દોયા પછી, દૂધ આપી દીધા પછી વાસણ ઉટકીને આ રીતના લટકાઈ દીધા હોય છે. કોણ લોકો આવી રીતની જીપમાં સવારી કરી હશે તો ખાસ કોમેન્ટમાં પણ જણાવજો, કારણ કે આની પણ મજા અમુક ડુંગર વિસ્તારમાં પણ કંઈક અલગ હોય છે, જ્યાં તમારું ફોર વ્હીલર એટલે કે એવી ગાડીઓ ના જઈ શકતી હોય ત્યાં આવી ગાડીઓ જતી હોય છે, અને એની મજા કંઈક અલગ છે. આમાં પાણી તમે સંગ્રહ નહીં, આમાં આ બધા પાણીના કેન છે ને, એમાં પીવાના કેન છે. આ કપડામાં ત્યાં એટલે પાણી ઠંડુ રહે એના માટે. બરાબર, સરસ સરસ. લો, આવી રીતના રાતના ખાટલા ઢાળેલા હોય તો ખુલ્લી હવામાં સૂવાની પણ મજા કંઈક અલગ હોય છે. ખાસ કરીને આવા ચૂલા હોય, અને જે ચૂલા રહ્યા એને આવી રીતના માટીથી અને સફેદ ચૂનાથી લીંપણ કરીને અને મસ્ત સજાવવામાં આવતા હોય છે. આ દેશી રીતે આ રસોડું જ છે એક રીતનું. ને રસોડામાં તમે જો ગ્રાઉન્ડ ફ્લોર, એની વોલ, દિવાલો મસ્ત એને માટીથી લીંપણ કરી અને મસ્ત સજાવવામાં આવે છે. બકરીનું બચ્ચું કૂણું કૂણું ઘાસ ખાઈ રહ્યું છે, અને આ બચ્ચું આરામ કરી રહ્યું છે. સરસ કામ છે જુઓ. પાછળ સરસ મોબાઈલનો ટાવર પણ આવી ગયો છે, એટલે ગામડાઓમાં કનેક્ટિવિટી પણ સરસ વધતી જાય છે. આ જો છોકરો મને બકરીના બચ્ચા બતાવી રહ્યો છે મસ્ત વાડામાં. આ નાનું આસુ બકરીનું ઘર છે, આ બકરીનું ઘર. નાના નાના બચ્ચા જુઓ, એમની મમ્મી બગડામાં ચરવા ગઈ છે ને નાના બચ્ચા અહીંયા છે હતા હાલ, નહીં? અને બકરી મોટી બગડામાં ગઈ ને? ક્યાં ગઈ છે? બગડામાં. બરાબર બરાબર. ખાસી સાયકલ ચલાવે તો ભા. હા, ગામડામાં સાયકલ ચલાવવાની ખાસ મજા છે અલગ. કા મજા આવે ને? એક સમયે આ સાધનનો કેટલો ઉપયોગ આવતો હશે તમે ને હું બંને જાણીએ છીએ, પણ આજે વપરાશ ઓછી થતાં આજે એ રેસ્ટના મૂળમાં આવી ગયું છે સાધન. આ રીતના ગામડામાં સળંગ ઘર હોય તો કેટલા સુંદર લાગે. વિલાયતી નરિયા, દેશી નરિયા, અને પોતાની રીતે ઘરની ડિઝાઇન તૈયાર કરતા હોય છે. બાવળીનો છાયો, મોટા મોટા બાવળ, જૂના જમાનાની ગાડી, જીપમાં બધા બેઠા છે ને જીગા કા? હા, આ વેસ્ટમાંથી બેસ્ટ. આ ખાટલો આ રીતનો ભરે,
દોરીની કિંમત વધુ હોય તો આ રીતની આપણી પાસે પાઇપ પડી હોય તો ખાટલો મસ્ત તૈયાર થઈ જાય કા બેસવા માટે. એટલે ગમે એટલે માળું બેસે તો પછી પાઇપ તૂટે નહીં નીકળ્યા. કેવું લાગે તમને? બરાબર લાગે બેસવાનું? એકદમ ફર્સ્ટ ક્લાસ એમ મજા આવે ને? ભલે ભલે લો. આ લાકડા જ્યારે ઉપયોગમાં લેવાતા હોય ત્યારે સરસ રીતે ગોઠવવામાં આવ્યા છે. વરસાદ પડશે એટલે પાછળના ડુંગરા આ ગામને બહુ શોભામાં વધારી દેશે એવું સરસ ગામ છે. બકરીના બચ્ચા રાખવા માટેનો સ્પેશિયલ એક નાનો વાડો બનાવવામાં આવે છે જેને જાળી દ્વારા ફરતી કોરમોર કોર્ડન કરવામાં આવ્યું છે. નાના નાના બકરીના બચ્ચા જેથી કરીને કોઈ મોટા જનાવર છે, કૂતરા છે અને હેરાન ના કરી શકે એટલા માટે આ એનું સુરક્ષા દિવાલ ઊભી કરવામાં આવી છે.